મીનાક્ષી પોતાના પાંખાણે પઠ્ઠે પડી હતી. સફાઈ કર્યા પછી તે બહુ થાકી ગઈ હતી. ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ હતી અને મીનાક્ષી, જે 21 વર્ષની હતી અને કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી, તેના પર આખું ઘર સંભાળવાની જવાબદારી આવી પડી હતી. તેની મમ્મી ઘરનું બધું કામ તેના પર છોડી ગઈ હતી અને કામવાલી પણ રજાએ હતી. મીનાક્ષીને ઘરકામ બિલકુલ ન ગમતું. તે પોતાના માથાની મસાજ કરતી કરતી આરામ કરવાનો પ્રયત્ન કરતી હતી. એટલામાં તેના નાના ભાઈ પ્રમોદની અવાજ સંભળાઈ. પ્રમોદ રૂમમાં આવીને પૂછે છે, "શું થયું દીદી? તબિયત બરાબર છે?" મીનાક્ષીએ થાકેલી અવાજમાં કહ્યું, "મમ્મી બધું કાલ મારી પર છોડી જાય છે. રજાઓ થઈ તો આખું ઘર મારી મથામણમાં આવી ગયું." પ્રમોદ હસતા બોલ્યો, "કોઈ વાત નહીં દીદી, હું તારી માટે હમણાં જ દૂધ લઈ આવું છું. પી લે તો સારું લાગશે." મીનાક્ષી હળવે હસતા કહે છે, "બરાબર, પણ સાથે કંઈ ખાવાનું પણ લઈ આવજે." થોડા સમય પછી પ્રમોદ તેલ લઈને પાછો આવ્યો અને બોલ્યો, "દીદી તમે બેસો, હું તમારા વાળની મસાજ કરી દઉં." મીનાક્ષીને એની વાત થોડી અજીબ લાગી. તેણે કહ્યું, "આ તમારું કામ નથી. તું તારા દોસ્તો સાથે બહાર જા. મારે મસાજની જરૂર નથી." પણ પ્રમોદે એની વાત ઉડાવી દીધી અને પોતે જ તેના વાળમાંથી ક્લિપ કાઢી દીધા અને બોલ્યો, "તમે એટલા નખરા કેમ કરો છો?" મીનાક્ષી થોડું ઊંઘી ઉઠી અને બોલી, "પ્રમોદ, તું શું કરી રહ્યો છે? હું બરાબર છું. મારે મસાજ નથી કરાવી." પ્રમોદ ભરી હસતા બોલ્યો, "દીદી તમને આરામની જરૂર છે. તમે હંમેશા બધું કામ પોતે જ કરો છો. થોડીવાર આરામ કરો, હું તમને મસાજ કરી રિલેક્સ કરાવી દઉં." મીનાક્ષી કંઈક કહેવા જઈ રહી હતી ત્યારે બહાર દરવાજા પર ઠોકાવાની અવાજ આવી. પ્રમોદ તરત બોલ્યો, "હું જોઉં કે કોણ છે." પ્રમોદ દરવાજો ખોલવા ગયો અને મીનાક્ષી રાહતની સાંસ લીધી. તે વિચારી રહી હતી કે પ્રમોદ જ્યાંથી મોટો થયો છે એની હરકતો પણ થોડી બદલાઈ ગઈ છે. તે હવે હંમેશા તેનું ધ્યાન રાખવાની કોશિશ કરે છે, જે ક્યારેક એને અજીબ લાગે છે. દરવાજા પાસે મીનાક્ષીની 2 મહિલાઓ ઊભી હતી. તેઓ અંદર આવીને બોલી, "અરે મીનાક્ષી, આજે તું એટલી થાકેલી કેમ લાગે છે?" મીનાક્ષીએ થાકેલી સ્મિત સાથે કહ્યું, "ઘરકામે થકવી નાખ્યું છે. મમ્મી રજાએ છે અને આખી જવાબદારી મારી પર છે." રિયાએ હસતા કહ્યું, "તને તો એવું પણ કોઈની મદદ લેવી નથી ગમતી. બધું પોતે જ કરવાની કોશિશ કરે છે. ચાલ, આજે હું તારી સાથે સમય વિતાવું છું. આપણે સાથે મળીને કંઈક સારું ખાઈ પી લઈએ અને આરામ કરીએ." મીનાક્ષી થોડું રાહત અનુભવીને બોલી, "તારા સાથે સમય વિતાવવાથી કદાચ હું સાચે જ થોડી સારું અનુભવું." પ્રમોદ પણ પાછો આવીને હસતા બોલ્યો, "ચા પણ બની ગઈ છે. તમે બેઉ આરામથી બેસીને પી લો." મીનાક્ષી અને રિયા હસતા બેઠી ગઈ અને બંને વાતો કરવા લાગી, જેમ કે જૂના સ્મરણો તાજા કરી રહી હોય. રિયા અને મીનાક્ષીએ ચાની ચુસ્કીઓ સાથે જૂના કોલેજના દિવસો, રજાઓની યાદો અને દોસ્તોની મજાકિયા વાતો કરી. આ દરમિયાન પ્રમોદ પણ બેસી ગયો અને શાંતિથી તેમની વાતો સાંભળતો રહ્યો. પ્રમોદ વચ્ચે વચ્ચે હસી રહ્યો હતો, પણ મોટાભાગે શાંત જ હતો. રિયાએ અચાનક કહ્યું, "અરે મીનાક્ષી, ક્યારે વિચાર કર્યો છે કે આપણે કેટલા મોટા થઈ ગયા છીએ? જવાબદારીઓ, કામ, બધું કેટલા બદલાઈ ગયું છે. પહેલાં બધું કેટલું સરળ લાગતું હતું." મીનાક્ષીએ માથું હલાવતા કહ્યું, "સાચે રિયા, પહેલાં બધું કેટલી મજેદાર અને સરળ લાગતું હતું. પણ હવે ઘરની જવાબદારીઓ અને ભણતર બંને એકસાથે સંભાળવી પડે છે. ક્યારેક તો એવું લાગે છે કે બસ બધું છોડીને ક્યાંક દૂર ચાલુ જાવું." પ્રમોદે અચાનક વચ્ચે બોલી ઉઠતો કહ્યું, "દીદી, જો તમે ઈચ્છો તો હું મમ્મી સાથે વાત કરી શકું છું. તમે રિયા સાથે થોડા દિવસો માટે બહાર ફરવા જવા જાઓ. તમને બંનેને સારું લાગશે અને હું ઘરનું કામ સંભાળી લઈશ." મીનાક્ષીએ થોડી હાસ્ય સાથે જવાબ આપ્યો, "તું શું કામ સંભાળે છે પ્રમોદ? ઘર સંભાળવું એટલું સરળ નથી જેટલું તને લાગે છે. અને છતાંય હવે આ જવાબદારી મારી છે." રિયાએ મજાકમાં કહ્યું, "અરે મીનાક્ષી, ક્યારેક પ્રમોદને પણ મોકો આપવો જોઈએ. તો હંમેશા તેને નાનો માને છે, પણ હવે તો એ મોટો થઈ ગયો છે. એને પણ જવાબદારી શું હોય તે અનુભવવા દો." પ્રમોદે તરત જ ઉમેર્યું, "બિલકુલ, હું બધું સંભાળી લઈશ. દીદી, તું બસ આરામ કર કે પછી ક્યાંક ફરવા જઈ જા." મીનાક્ષીએ હસતા કહ્યું, "ચાલ ઠીક છે. એક દિવસ તું કામ સંભાળે છે કે કેમ એ જોઈશું. જો તું બધું સારી રીતે સંભાળી લીધો તો હું રિયા સાથે ફરવા જવાની વિચારણા કરીશ." રિયા અને પ્રમોદ બંને મીનાક્ષીની વાત પર હસતા સહેમતી આપી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને મીનાક્ષી પોતાને હવે ઓછી થાકેલી અનુભવી રહી હતી. કુટુંબ અને દોસ્તો સાથે વિતાવેલો સમય તેને ખૂબ શાંતિ આપી રહ્યો હતો. સાંજ થઈ રહી હતી
અને મીનાક્ષી રિયા અને પ્રમોદની હાસ્ય મજાક વચ્ચે સમય કઈ રીતે પસાર થયો ખબર જ ન પડી. રિયાએ અચાનક ઘડી જોયા પછી કહ્યું, અરે હવે તો ચાલવું જોઈએ, ઘણું મોડું થઈ ગયું છે, ઘેર મમ્મી રાહ જોઈ રહી હશે. મીનાક્ષીએ તેને રોકતા કહ્યું, અરે અત્યારે શું જવાની, રાતનું ભોજન ખાઈને જા, આપણે બધા ભેગા મળીને કંઈક સારું બનાવીએ. રિયાએ થોડા સંકોચ સાથે કહ્યું, નહીં મીનાક્ષી, મેં પહેલાંથી તને ઘણું તકલીફ આપી છે. પ્રમોદે તરત જ વાત વચ્ચે રોકી કહ્યું, તકલીફ કેવી રિયા દીદી, તમે અહીં જ રોકો, હું અને મીનાક્ષી દીદી ભેગા મળીને ભોજન બનાવી લઈશું, પછી આપણે બધા ભેગા મળીને ખાશું. મીનાક્ષીએ હસતા પ્રમોદ તરફ જોઈને કહ્યું, તું ફરીથી વાતોમાં આવી ગયો, ચાલ ઠીક છે, આજે તું મારી સાથે રસોડામાં મદદ કર, જોઈએ કેટલો મોટો થયો છે તું. પ્રમોદે ગર્વથી છાતી ફૂલાવતા કહ્યું, પક્કા દીદી, હું આજે બધું સંભાળી લઈશ. પછી ત્રણે રસોડા તરફ ગયા. મીનાક્ષી અને પ્રમોદ ભેગા મળીને ભોજન બનાવવામાં લાગ્યા અને રિયા મજા લઈને તેમને જોઈ રહી હતી. મીનાક્ષીએ પ્રમોદને શાકભાજી કાપવાનું કામ આપ્યું અને પોતે રોટલી બેલવા લાગી. પ્રમોદને કામમાં લાગી જતા જોઈને રિયા હસતા બોલી, અરે પ્રમોદ, તું તો ખરેખર કામમાં લાગી ગયો છે. લાગે છે મીનાક્ષી સાચું કહી રહી હતી, તું હવે મોટો થઈ ગયો છે. પ્રમોદે સ્મિત સાથે કહ્યું, દીદી હંમેશા મને નાનો માને છે, પણ હવે હું એને બતાવી દઈશ કે હું પણ જવાબદાર છું. ખોરાક તૈયાર થતો જાય તેમ મીનાક્ષીને પોતાના ભાઈના બદલાતા સ્વભાવનો અનુભવ થવા લાગ્યો. તેને લાગ્યું કે હવે પ્રમોદ પહેલા જેવો નાનો અને બેદરકાર નથી રહ્યો, પણ ઘરની જવાબદારીમાં સહભાગી થવા તૈયાર છે. તેના મનમાં વિચાર આવ્યો, કદાચ હવે તેના પર વિશ્વાસ કરવાનો સમય આવી ગયો છે. જ્યારે ખોરાક તૈયાર થઈ ગયો ત્યારે ત્રણે ભેગા મળીને ટેબલ પર ભોજન પીરસવા લાગ્યા. હસતા મજાક કરતા તેઓએ ભોજન લીધું. રિયા બોલી, આજનો દિવસ ખરેખર ખૂબ જ સરસ રહ્યો, તમે બંને સાથે સમય વિતાવ્યો એટલે જૂની યાદો તાજી થઈ ગઈ. મીનાક્ષીએ સ્મિત સાથે કહ્યું, હા સાચે જ, જીવનને ખાસ બનાવતા આ નાના નાના પળો જ છે. અને હા પ્રમોદ, આજે તો ખરેખર સારું કામ કર્યું. હું માની લઉં છું કે હવે તું જવાબદાર બની રહ્યો છે. પ્રમોદે હસતા જવાબ આપ્યો, આભાર દીદી, હું હંમેશા તારી મદદ માટે તૈયાર છું. રિયા જતા જતા મીનાક્ષીને કહી ગઈ, યાદ રાખજે, તું પણ ક્યારેક આરામ કરજે અને પ્રમોદ પર ભરોસો રાખજે, હવે એ બધું સંભાળી શકે છે. રિયા જતા પછી મીનાક્ષીએ પ્રમોદ તરફ જોઈને હલકી સ્માન સાથે બોલી, શાયદ તું સાચું બોલે છે પ્રમોદ, મને તારા પર થોડીક વધારે વિશ્વાસ રાખવો જોઈએ. હવેથી હું તને કેટલીક જવાબદારીઓ સોંપીશ. પ્રમોદે હસીને કહ્યું, હું તૈયાર છું દીદી, તને મારી પર વિશ્વાસ ન કરવા માટે કોઈ કારણ નહીં આપું. આ રીતે એ દિવસે પછી મીનાક્ષીએ પ્રમોદને ઘરના કામોમાં જોડવાનું શરૂ કર્યું. ભાઈ બહેનનો સંબંધ વધુ મજબૂત બન્યો અને બંને મળીને દરેક જવાબદારીને સાથે વહેન કરવાનું શીખી લીધું. આગળના દિવસોમાં મીનાક્ષી અને પ્રમોદ વચ્ચેનો સંબંધ વધુ ગાઢ અને મજબૂત બનતો ગયો. પ્રમોદ હવે મીનાક્ષીના દરેક કામ અને જરૂરિયાતમાં હાથ બટાવતો. એ વાસણ ધોવા, શાકભાજી કાપવી કે ઘરની સફાઈ જેવી નાની નાની બાબતો પણ ખુશીથી કરતો અને મીનાક્ષી પણ હવે પ્રમોદ પર ભરોસો કરવા લાગી હતી. એક દિવસ મીનાક્ષી કોલેજના કામમાં વ્યસ્ત હતી ત્યારે પ્રમોદે દરવાજે ટપકાવ્યું. અંદર આવીને પ્રમોદે કહ્યું, દીદી, આજે મમ્મીની રસોડાની બધી કામો મેં જાતે પૂરી કરી દીધી છે, હવે તું આરામ કરી શકીશ. મીનાક્ષીએ આશ્ચર્યથી એની તરફ જોયું અને હસતા કહ્યું, સાચે જ, હવે તું સંપૂર્ણ સમજદાર થઈ ગયો છે. પહેલાં તો મારે તને કામ કરાવવા કહેવું પડતું અને હવે તું જાતે જ બધું કરે છે. પ્રમોદે નમ્રતાથી મજાકમાં કહ્યું, દીદી, જો તું મારી પર વધારે કામ નાખીશ તો ક્યાંક હું ભાગી ન જાઉં. બંને હસી પડ્યા અને મીનાક્ષીએ પ્રેમથી કહ્યું, હું તને ભાગવા નહીં દઉં, કેમ કે હવે મને સમજાઈ ગયું છે કે આપણે બંને મળીને ઘરને સારી રીતે સંભાળી શકીએ છીએ. થોડા દિવસ બાદ મીશાની મમ્મી પાછી આવી. તેમણે જોયું કે ઘર સારી રીતે સાફ અને વ્યવસ્થિત છે તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મીનાક્ષીને પૂછ્યું, આ બધું કોણે કર્યું? તું એકલી કેવી રીતે સંભાળ્યું? આ પર પ્રમોદે તરત જ કહ્યું, મમ્મી, દીદી એકલી નહોતી, મેં પણ એની મદદ કરી છે. હવે હું મોટો થઈ ગયો છું અને ઘરના કામોમાં મદદ કરી શકું છું. મમ્મીએ પ્રેમથી પ્રમોદના માથા પર હાથ ફેરવીને કહ્યું, તમે બંને મળીને ખૂબ જ સરસ કામ કર્યું છે. મને તમારું ગૌરવ છે. મીનાક્ષીએ હસીને કહ્યું, હવે તમને અમારી ચિંતા કરવાની જરૂર નથી મમ્મી. પ્રમોદ હવે મારો સૌથી મોટો આધાર બની ગયો છે. આ રીતે પ્રમોદ અને મીનાક્ષીનો સંબંધ પહેલાંથી પણ વધુ મજબૂત બન્યો. મીનાક્ષીએ પોતાના ભાઈમાં માત્ર મિત્ર જ નહીં પણ એક સારો સાથી શોધી લીધો. તેને આ પણ સમજાયું કે સાથે મળીને જવાબદારીઓ વહેંચવાથી જીવન સરળ અને ખુશનુમા બની શકે છે. સમય વીતતો ગયો અને બંને ભાઈ બહેન એકબીજાનો હંમેશા સાથ આપતા રહ્યા, ભલે તે ઘરના કામ હોય કે જીવનની મુશ્કેલીઓ. મીનાક્ષીને હવે પૂરો ભરોસો હતો કે પ્રમોદ પર વિશ્વાસ કરી શકાય છે
અને પ્રમોદે પણ એ વિશ્વાસ સાચો સાબિત કર્યો હતો.